जय श्री राम विद्यार्थी मित्रों विकलन चैप्टर में आगे वधीशुं आज। चलो स्वाध्याय 5 नो दाखला नंबर 20 सूत्र sin a प्लस b बराबर sin a cos b प्लस cos a sin b अने विकलन नो उपयोग करी cos ना सरवाळा माटेनो सूत्र मेळवो। हवे ध्यान राखजो अहींया a अने b ए बंने x ना फंक्शन छे बराबर। a अने b ए बंने शुं छे x ना फंक्शन छे એટલે a અને b સિવાયના કોઈ પણ પદ હોય તો એ અચળ કહેવાય પણ a અને b બંને શું છે x ના વિધેય છે। હવે આપણે cos નું સૂત્ર લાવવાનું તો તમને ખબર છે cos a plus b બરાબર શું લખાય cos a cos b minus sin a sin b। એટલે આપણે આ સૂત્ર પરથી આ સૂત્ર લાવવાનું પણ કોની મદદથી વિકલનની મદદથી। चलो शुरुआत अहींयाथी करीशुं तो आनु x ની સાપેક્ષ વિકલન करूं એટલે અહીંયા લખું x प्रत्यय विकलित लेता। चलो sin a plus b નું શું થશે cos a plus b પછી sin બંધ कर दो तो a નું dA upon dx કારણ કે a અને b એ બંને x ના ફંક્શન છે અને dB upon dx બરાબર। હવે આમાં ગુણાકારનો નિયમ લાગે a અને b બંને શું છે x ના વિધેય તો અહીંયા આવશે પહેલું વિધેય બીજાનું વિકલન તો cos b નું શું થાય માઈનસ sin b પછી b નું dB upon dx પછી cos b એવા ને એવા sin a નું શું થાય cos a અને a નું dA upon dx પ્લસ ફરી પાછો આમાં ગુણાકારનો નિયમ જોવો જોઈએ तो cos a एवा ने एवा sin b नो cos b dB upon dx प्लस sin b एवा ने एवा cos a नो माइनस sin a અને a નું x ની સાપેક્ષમાં dA upon dx બરાબર। ચલો હવે આનું સાદરૂપ આપીશું એટલે અહીંયા આવશે cos a plus b dA upon dx plus dB upon dx बराबर आ माइनस आगे आवशे એટલે माइनस sin a sin b dB upon dx પછી dB upon dx વાળું પદ અહીં છે જો એટલે ભેગું લખો પ્લસ cos a cos b dB upon dx। ચલો પછી આવશે આ a વાળા પદ આ બંને a વાળા પદ લઈએ તો અહીંયા આવશે cos b cos a dA upon dx minus sin a sin b dA upon dx बराबर। चलो હવે આમાંથી હું dB upon dx કોમન કાઢું એટલે અહીંયા આવશે cos a plus b dA upon dx plus dB upon dx બરાબર। હવે પહેલા બે પદમાંથી હું પહેલા બે પદમાંથી શું કરું જોઈએ પહેલા બે પદમાંથી કોમન શું નીકળે dB upon dx તો અહીંયા આવું રહેશે cos a cos b minus sin a sin b અહીંયા આવશે dB upon dx। હવે આ બંને પદમાંથી હું dA upon dx કોમન કાઢું તો અહીંયા આવશે પ્લસ cos b cos a minus sin a sin b અહીંયા આવશે dA upon dx। હવે અહીંયા આખા પદમાંથી આ કોમન નીકળે જોવા જોઈએ તો અહીંયા આવશે cos a plus b dA upon dx plus dB upon dx બરાબર। હવે આખા પદમાંથી કોમન શું નીકળે cos a cos b minus sin a sin b એટલે અહીંયા આવશે cos a cos b minus sin a sin b આ કોમન કાઢ્યા તો અંદર શું રહેશે dA upon dx plus dB upon dx। હવે શું થશે જો બંને બાજુથી આ ઉડી જશે dA upon dx plus dB upon dx બંને બાજુથી કેન્સલ થશે એટલે અહીંયા શું આવશે cos a plus b બરાબર cos a cos b minus sin a sin b। તો હવે ચાર દાખલા બને અહીંયા માઈનસ હોય
સાઇન a માઇનસ b બરાબર સાઇન a cos b માઇનસ cos a sin b. પછી અહીંયા cos a પ્લસ b હોય, પછી અહીંયા cos a માઇનસ b હોય. તો આ કેટલા દાખલા બને? 3 દાખલા બને. એટલે અહીંયા આ દાખલામાં સૌથી અગત્યની વસ્તુ શું છે? a અને b એ બંને x ના ફંક્શન છે. ચલો પછી 212મો દાખલો. 212 સ્વાધ્યાય 5 નો 22મો એક્ઝામ્પલ. 212 સ્વાધ્યાય 5 નો દાખલા નંબર 22. જો y બરાબર નિશ્ચાયકમાં fx gx hx lmn abc હોય તો સાબિત કરો કે dy upon dx બરાબર ત્રિયાની સહાયકમાં આ જે x છે ને એના ડેરિવેટિવ આવી જાય એટલે f x g x h x l m n a b c. હવે ધ્યાન રાખજો, હવે અહીંયા આગળ આ l m n a b c એ અચળ સંખ્યાઓ છે બરાબર. હવે આપણે આમાં નિશ્ચાયકનો ઉપયોગ કરીશું. મારે આ જવાબ લાવવાનો છે. જો આ જવાબ લાવવાનો છે આપણે, તો અહીંયા હું શું કરીશ? અહીંયાથી શરૂઆત કરું તો હું y નું થોડુંક સાદુરૂપ આપું તો y બરાબર f of x. ચલો આને ત્રિયાની સહાયકથી સોલ્વ કરો તો અહીંયા આવશે mc માઇનસ bn માઇનસ g of x કૌંસમાં lc માઇનસ an પ્લસ h of x કૌંસમાં lb માઇનસ ma. બરાબર. હવે હું આનું x ની સાપેક્ષ વિકલન કરું તો અહીંયા લખું x પ્રત્યે વિકલિત લેતા તો y નું શું થશે? dy upon dx. હવે જો આ તો અચળ સંખ્યા છે એટલે ગુણાકારમાં એવું ને એવું રહે. f of x નું શું થાય? f dash x. આ એવું ને એવું mc minus bn minus g of x નું g dash x. આ lc minus an એવા ને એવા પ્લસ h dash x આ lb minus ma એવા ને એવા. હવે આ કેવું ત્રિયાની સહાયકથી લખાયું? જો આ તમારું આની સહાયકથી આ પદ લખાય તો આના પરથી આમ જવું હોય તો આ fx gx ને hx ને ત્રિયાની સહાયકમાં પહેલી રો માં લખી દેવાના. તો આને લખવું હોય તો f dash x g dash x h dash x પછી અહીંયા આવશે l m n a b c. આ તમારો જવાબ આવશે બરાબર. ચલો પછી સ્વાધ્યાય 213 નંબરનો દાખલો. નંબરનો એક્ઝામ્પલ સ્વાધ્યાય 5 નો દાખલા નંબર 18. જો f of x બરાબર માનાંકમાં x ક્યુબ તો સાબિત કરો કે f ડબલ ડેશ x એટલે સેકન્ડ ડેરિવેટિવ f ડબલ ડેશ x તમામ x belongs to R માટે અસ્તિત્વ ધરાવે છે અને f ડબલ ડેશ x શોધો. એટલે આપણે સેકન્ડ ડેરિવેટિવ શોધવાનો છે. હવે ધ્યાન રાખજો, શરૂઆત હું આ રીતે કરું. f of x બરાબર માનાંકમાં x ક્યુબ. હવે માનાંકની વ્યાખ્યા યાદ કરો. માનાંકમાં x બરાબર x ક્યારે લખાય? x 0 થી મોટો હોય તો, અને x 0 થી નાનો હોય તો શું લખાય? માઇનસ x લખાય. તો આને હું આ રીતે લખું જોવા જોઈએ. f of x બરાબર છગડીયા કૌંસમાં અહીંયા x ક્યુબ આવશે અને અહીંયા માઇનસ x ક્યુબ. તો આ ક્યારે આવે? x 0 અથવા 0 થી મોટો હોય તો, અને x 0 થી નાનો હોય તો આવું થાય જોવા જોઈએ. હવે હું આનું ડેરિવેટિવ કરું તો f dash x. તો જો x 0 થી મોટો હોય તો એનું વિકલન શું થાય? 3x².
અને x 0 થી નાનો હોય તો એનું વિકલન શું થાય -3x². ચલો પછી એનો સેકન્ડ ડેરિવેટિવ કરીએ તો x 0 અથવા 0 થી મોટો હોય તો એનું વિકલન શું થાય 6x, અને x 0 થી નાનો હોય તો એનું વિકલન શું થાય -6x. તો આ બધાને મારે એક જ લાઈનમાં લખવા હોય તો આવું લખાઈ જવા જોઈએ f'(x) બરાબર 6 x belongs to R. આ અંતરાલ છે. જો આ બંને ભેગા લખવા હોય, આખું ભેગું લખવું હોય તો શું લખાય x belongs to R. તો f'(x) શું આવ્યો 6 x belongs to R. તો છેલ્લી લાઈન લખી હોય તો અહીંયા લખાય આમ f'(x) નું અસ્તિત્વ છે, f'(x) નું અસ્તિત્વ છે અને f'(x) બરાબર 6 x belongs to R. આ તમારો જવાબ થશે. ચલો પછી 214 નંબરનો એક્ઝામ્પલ. એમાં ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો. 214 નંબરનો દાખલો, સ્વાધ્યાય 5 નો દાખલા નંબર 19. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો કે d/dx x⁻n બરાબર nx n-1 n belongs to n. હવે ધ્યાન રાખજો, આપણે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત શીખેલા છે 11માં. તો એમાં શું કરવાનું, જે વિધાન છે એને શું કહેવાનું p of n. એટલે આ તમારું વિધાન કહેવાય. હવે આ વિધાન 1 માટે સાચું બતાવવાનું, k માટે સાચું ધારવાનું અને એનો ઉપયોગ કરીને k+1 માટે પણ શું બતાવવાનું સાચું બતાવવાનું. તો આ વિધાન પ્રત્યેક n belongs to n માટે સાચું છે તેમ કહેવાય. ચલો હવે શરૂઆત આપણે જે વિધાન છે ને p of n કહીએ. એટલે અહીંયા હું લખીશ ધારો કે p of n ડબલ ડોટ જે પદ આપ્યું છે લખ્યું. ચલો હવે n બરાબર 1 માટે LHS બરાબર d/dx x⁻1 તો dx upon dx બરાબર 1. ચલો RHS બરાબર એની જગ્યાએ 1 મૂકો, 1 1 -1 1 x⁻0 1 into 1 બરાબર 1. તો LHS બરાબર RHS માટે p of 1 સત્ય છે. એટલે p of k કેવું, p of 1 શું છે સાચું છે. ચલો ધારો કે p of k સત્ય છે. p of k સત્ય છે એટલે એની જગ્યાએ શું આવશે k આવશે. એટલે અહીંયા આવશે d/dx x⁻k બરાબર kx k-1 k belongs to n. અને આપો પરિણામ નંબર 1. હવે p of k+1 સત્ય સાબિત કરવા n બરાબર k+1 લેતા, એટલે જે વિધાન છે એમાં n ની જગ્યાએ k+1 મૂકીશું. તો d/dx x⁻k+1 બરાબર k+1 x⁻k આવી જશે. અહીંયા એની જગ્યાએ k+1 - 1 1 ઉડી જાય. જય શ્રી રામ. ચલો વિદ્યાર્થી મિત્રો, x⁻y એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. x⁻y બરાબર e⁻x-y. જો x⁻y બરાબર e⁻x-y તો સાબિત કરો કે dy/dx બરાબર log x upon log x into e નો વર્ગ. આ દાખલો જૂની ચોપડીમાં બહુ પૂછાતો હતો. ચલો શરૂઆત આપણે અહીંયાથી કરીશું. હવે બંને બાજુ log લો તો અહીંયા આવશે log x⁻y બરાબર log e⁻x-y. હવે x-y આગળ આવે, અહીંયા y આગળ આવશે એટલે અહીંયા આવશે x-y log e. હવે log e બેઝ શું થાય 1 એટલે y log x બરાબર x-y. હવે y ને આમ લાવો એટલે અહીંયા આવશે y plus y log x બરાબર x. હવે આમાં મારે dy/dx શોધવાના. જો એટલે હું આમાંથી y ને સૂત્ર કરતા બનાવું
તો y ને સૂત્ર કરતા બનાવો તો 1 પ્લસ log x બરાબર x, તો y બરાબર x upon 1 પ્લસ log x બરાબર. હવે આનું વિકલન કરવાનું એટલે તમને શું મળે? dy upon dx. ચલો આનું વિકલન કરીએ. x પ્રત્યે વિકલિત લેતા dy upon dx બરાબર છેદનો વર્ગ પછી આવશે છેદ અંશનું વિકલન માઇનસ અંશ એવા ને એવા છેદનું વિકલન. ચલો હવે અહીંયા આવશે 1 પ્લસ log x, x નું x ની સાપેક્ષમાં શું થાય? 1 માઇનસ x 1 નું 0 અને log x નું 1 upon x છેદમાં 1 પ્લસ log x નો વર્ગ. હવે આ x ગયા 1 1 ગયા એટલે અહીંયા આવશે log x upon આ 1 માટે શું લખાય? log e base e પ્લસ log x base e નો વર્ગ. જો બેઝ ના આપ્યો હોય તો બેઝ e છે તેમ સમજવો. હવે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા સુધી પણ પરીક્ષામાં પૂછાય, હો આવું પણ પૂછાય. આ લખીએ ને આપણે, જો અહીંયા આ 1 1 ઉડી જશે એટલે આવું પણ પૂછાય. log x upon 1 પ્લસ log x નો વર્ગ અહીંયા સુધી પણ પૂછી શકાય. હવે log નો સરવાળો log x પ્લસ log y એટલે તમારો જવાબ આવી જશે. એટલે log x upon log x into e નો વર્ગ આ તમારો જવાબ થશે. ચલો પછી આપણે 210 નંબરનો દાખલો રહી ગયો છે એ લઈ લઈએ. દાખલા નંબર 210 એમાં આપેલું છે ઉદાહરણ 44 નો પહેલો ભાગ y બરાબર log of log x, આનો બેઝ આપેલો છે 7, તો dy upon dx શોધો. હવે ધ્યાન રાખજો log a base b તો log a upon log b લખાય બરાબર. હવે આનો બેઝ b છે, આનો બેઝ બદલ્યો, જો આધાર પરિવર્તનનો નિયમ લગાડ્યો તો આપણે અહીંયા આગળ log x નું વિકલન 1 upon x ક્યારે થાય? log x નું વિકલન 1 upon x ક્યારે લખે? આનો બેઝ e હોય તો અહીંયા બેઝ 7 છે એટલે આનો બેઝ બદલવો પડે. એટલે આપણે શું કરવું પડે? જો આને આખો a સમજવો પડે, અને આખો a સમજવો પડે, અને આને આખો b સમજવો પડે. એટલે હું આ રીતે લખું y બરાબર log of log x upon log 7. હવે આનો બેઝ શું થઈ ગયો? e થઈ ગયો. હવે આનું વિકલન થાય, કારણ કે બેઝ e હોય તો જ વિકલન થાય. આ તો અચળ કહેવાય. તો dy upon dx તો 1 upon log 7 બેઝ e. ચલો આનું વિકલન કરો તો log x નું 1 upon x અને ફરી log બંધ કરી દો તો log x નું 1 upon x. તો જવાબ તમારો આવો આવશે 1 upon x into log x log 7 base e. આ તમારો જવાબ આવશે. ચલો હવે નવો ટોપિક આવશે એક વિધેયનું બીજા વિધેય પ્રત્યે વિકલન. આ ટોપિક બહુ ઈઝી છે. ચલો નવો ટોપિક આવશે, હું નોંધ લખું. એક વિધેય q બરાબર f of x નો બીજા વિધેય v બરાબર g of x ને સાપેક્ષ વિકલિત dy upon dx દ્વારા દર્શાવવામાં આવે છે. du upon dv બરાબર du upon dx છેદમાં dv upon dx, જ્યાં dv upon dx not equal to 0. જો આમાં શું કહે છે, આપણી જો બે વિધેય હશે, u x નું ફંક્શન છે અને v x નું ફંક્શન છે,
હવે u નું v ની સાપેક્ષ વિકલન શોધવું હોય, u નું v ની સાપેક્ષ વિકલન શોધવું હોય તો u અને v બંને x ના ફંક્શન છે, એટલે તમારે શું કરવું પડે, u નું x ની સાપેક્ષ વિકલન અને v નું x ની સાપેક્ષ વિકલન, તો dx dx એટલે શું મળે, dv upon dx. જો એક દાખલો લો એટલે વધારે ખબર પડશે. 216 નંબરનું એક્ઝામ્પલ, એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. tan ઇન્વર્સ x નો cot ઇન્વર્સ x પ્રત્યય વિકલિત ખાલી જગ્યા. હવે તમારે શું કરવાનું, આને u કહેવાનું અને આને v કહેવાનું. આપણે y નું x ની સાપેક્ષ વિકલન શું કરીએ, dy upon dx, પણ આ તો સીધું y નું x ની સાપેક્ષ વિકલન થઈ જાય એટલે dy upon dx થાય. એટલે તમારે શું કરવું પડે, આને u ધરવાનો અને v ધરવાનો. એટલે હું આવું લખું, ધારો કે u બરાબર tan ઇન્વર્સ x તથા v બરાબર cot ઇન્વર્સ x. ચાલો હવે તમારે આનું આની સાપેક્ષ વિકલન એટલે du upon dv થયા. તો u અને v એ બંને x ના ફંક્શન છે એટલે આવું લખાય du upon dx છેદમાં dv upon dx. ચાલો u ને x ની સાપેક્ષ વિકલન du upon dx 1 upon 1 plus x વર્ગ, dv upon dx minus 1 upon 1 plus x વર્ગ. હવે આ બંને કિંમતો તમે આમાં મૂકી દો એટલે તમને માગેલ દાખલાનો જવાબ મળે. ચલો અહીંયા આગળ કિંમતો મૂકો એટલે 1 upon 1 plus x વર્ગ છેદમાં minus 1 upon 1 plus x વર્ગ. એટલે જવાબ શું આવશે, -1. હવે જો આવા બીજા બે દાખલા બને, sin ઇન્વર્સ x નું cos ઇન્વર્સ x પ્રત્યય વિકલિત, sec ઇન્વર્સ x નું cosec ઇન્વર્સ x પ્રત્યય વિકલિત. આવા જેટલા દાખલા બનાવો એટલા બનાવો. પહેલા વિધેયને u કહેવાનું, બીજા વિધેયને શું કહેવાનું, v કહેવાનું, અને પછી તમારે સીધું du upon dx શોધવાના, du upon dv શોધવાના. ચલો પછી 217 નંબરનો દાખલો એ હોમવર્કમાં આવશે, એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. 217 હોમવર્કમાં આવશે. ચલો પછી 218 ચોપડીમાં એક જ દાખલો આપેલો છે. 218 નંબરનો દાખલો, ઉદાહરણ 48. ઉદાહરણ 48 એમાં આપેલું છે sin સ્ક્વેર x નો e raised to cos x ને સાપેક્ષ વિકલિત શોધો. એટલે એક વિધેય આપેલું છે u અને બીજું વિધેય આપેલું છે v. હવે જેટલા દાખલા બનાવો એટલા બનાવાય. અહીંયા બંને x ના વિધેય ગોઠવી દેવાના. અહીં sin સ્ક્વેર હોય, cos સ્ક્વેર હોય, tan સ્ક્વેર હોય, x plus 1 upon x minus 1 હોય, વર્ગમૂળમાં sin x હોય, અહીંયા e raised to sec x હોય, e raised to cos x હોય, વર્ગમૂળમાં cos x હોય, પણ શરત શું, બંને x ના વિધેય હોવા જોઈએ. ચલો હવે હું આવું લખીશ, ધારો કે u બરાબર sin સ્ક્વેર x તથા v બરાબર e raised to cos x. હવે આ બંનેનું x ની સાપેક્ષ વિકલન કરો એટલે અહીંયા આવશે du upon dx એટલે 2 sin x અને sin નું શું થાય, cos x થાય. પહેલા દેખાય કોના જેવું, x raised to n જેવું, એટલે 2 આગળ આવશે એટલે 2 sin x અને sin નું શું થાય, cos. ચલો પછી અહીંયા જુઓ dv upon dx, તો e raised to x નો e raised to x અને cos નું શું થાય, માઇનસ sin એટલે માઇનસ e raised to cos x sin x. ચલો હવે du upon dv બરાબર du upon dx ભાગ્યા dv upon dx. હવે du upon dx એટલે અહીંયા આવશે 2 sin x cos x છેદમાં માઇનસ e raised to cos x sin x. ચલો sin ગયા એટલે 2 cos x upon minus e raised to cos x. આ તમારો જવાબ આવશે. ચલો પછી 219 નંબરનો દાખલો, tan inverse x upon 1 plus tan inverse x
તો tan ઇનવર્સ x ને સાપેક્ષ વિકલિત શોધો. હવે આમાં તમારે શું કરવાનું, જો પહેલા વિધેયને u કહેવાનો અને બીજા વિધેયને v કહેવાનો. અહીંયા હું લખીશ, ધારો કે u બરાબર તથા v બરાબર. હવે શું કરીએ આપણે, જો આ tan ઇનવર્સ x બરાબર v છે અહીં મૂકી દો, માટે u બરાબર v upon 1 plus v. હવે આવું હોય, જો હજુ y બરાબર x upon 1 plus x હોય તો અહીંથી સીધું dy upon dx મળે કે ના મળે? y ની સામે જ સીધો x હોય તો dy upon dx મળે કે ના મળે? તો અહીંયા u ની સામે સીધો v છે તો મારે du upon dv મળે કે ના મળે? અને એ તો મારે શું કરવાના, શોધવાના. તો હું અહીંયા આગળ v ની સાપેક્ષ વિકલન કરીશ, એટલે v પ્રત્યે વિકલિત લેતા du upon dv. ચલો અહીંયા ભાગાકારનો નિયમ, છેદનો વર્ગ, પછી આવશે છેદ અંશનો વિકલન, એટલે dv upon dv માઇનસ v એવા ને એવા d by 1 plus v. ચલો આનું સાદુરૂપ આપો તો 1 plus v, v નું v ની સાપેક્ષમાં 1, v એવા ને એવા 1 નું 0 અને v નું 1 upon 1 plus v નો વર્ગ. હવે v ગયા તો 1 upon 1 plus v નો વર્ગ. હવે v ની કિંમત પાછી મૂકી દો, અહીં તો જવાબ x માં આવવો જોઈએ. તો 1 upon 1 plus v ની કિંમત tan ઇનવર્સ x નો વર્ગ. આ તમારો જવાબ આવશે. ચાલો બેટા અહીંયા અટકીશું આપણે. હવે ચેપ્ટર રોલનું પ્રમેય, મધ્યાંકન પ્રમેય કાલથી શરૂ થશે. ચલો આવજો. જય શ્રી રામ.